મંગલ પ્રવેશ આપણે કરી રહ્યા છીએ અને હું આભાર માનું છું અને અભિનંદન આપું છું કે આ લાગણજ ગામના સૌ નાગરિકોને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન, એમની પ્રેરણા અને એમના આહવાન થકી આ ગામની અંદર ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા જે કાઢી હતી એની અંદર સમસ્ત ગામની સાથે સાથે ગામના સ્કૂલની અંદર ભણતા સૌ વિદ્યાર્થીઓએ જે ભાગ લઈ અને એક દેશ પ્રેમનું જે એમણે બતાવ્યું છે એ બદલ હું એમને વંદન કરું છું. આજે આઝાદીના 80 વર્ષની અંદર આપણે જ્યારે પ્રવેશી રહ્યા છીએ ત્યારે દેશ એ સમૃદ્ધ બન્યો. આઝાદી પૂર્વે આ દેશની અંદર જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે આપણે સૌ ઇતિહાસના માધ્યમથી જોઈએ છીએ કે આપણા ઉપર જે અત્યાચારો થયા હતા, દેશના ભાગલા કર્યા હતા અને દેશ જે પ્રગતિના પંથે હતો, વર્ષો પહેલા અખંડ ભારત તરીકે ઓળખાતો આ ભારતના ભાગલા થઈ અને એ વખતે જે 24% જીડીપી હતો ત્યારે જ્યારે આ શાસન આવ્યું ગોરાઓનું ત્યારે દેશનું જીડીપી દેશ આઝાદ થયો ત્યારે ફક્ત 3%માં હતું. સાક્ષરતાનું પ્રમાણ એ 12 થી 14% હતું. પરંતુ આપણા દેશના લડવૈયાઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, આપણા દેશના શહીદ વીરોએ પોતાના જીવ ગુમાવીને આ જ્યારે દેશને આઝાદ કર્યો છે ત્યારે આજે જોઈએ છીએ કે આપણો દેશ એ ફક્ત સ્વતંત્ર થયો નથી પરંતુ આખા વિશ્વની અંદર એક માર્ગદર્શક દેશ તરીકે ઓળખાતો થયો છે. આજે દેશનું સુકાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથમાં છે ત્યારે એમણે આપણા દેશને આખા વિશ્વની અંદર વિકાસની દ્રષ્ટિએ અને આધ્યાત્મિકની દ્રષ્ટિએ એક ઊંચું સ્થાન અપાવ્યું. આજે જોઈએ છીએ કે ગામડાની અંદર રહેતો કોઈ પણ નાગરિક, ગામડા અને શહેરની અંદર રહેતો કોઈ પણ વ્યક્તિ આજે પગભર બન્યો છે. એ રોજગાર થકી આ દેશની જે આર્થિક પરિસ્થિતિ છે, આર્થિક જે વિકાસ થઈ રહ્યો છે એની અંદર એનો અમૂલ્ય ફાળો રહેલો છે. આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનની અંદર દેશે દરેકે દરેક ક્ષેત્રની અંદર વિકાસ પામ્યો છે. આજે જોઈએ કે શિક્ષણ હોય, આરોગ્ય હોય, આત્મનિર્ભર હોય, ઔદ્યોગિક હોય, એની અંદર દેશે ખૂબ જ પ્રગતિ કરી છે. આજે કૃષિની અંદર પણ જોઈએ કે સરકારશ્રીની વિવિધ યોજનાના માધ્યમથી આજે ખેડૂત એ પોતે એ બમણી આવક કરતો થયો છે અને ખેતીના માધ્યમથી દેશની આર્થિક પરિસ્થિતિ ઉત્તરોત્તર વધતી ગઈ છે. આવનાર દિવસોની અંદર જ્યારે ટેકનોલોજીનો યુગ શરૂ થયો છે ત્યારે આ નવી પેઢી ટેકનોલોજીના માધ્યમથી અને સાથે સાથે એમના જે ઇન્ટરનેટના માધ્યમથી અને સ્ટાર્ટઅપના માધ્યમથી દેશે નવું અને નવા સંશોધનો પણ પ્રાપ્ત કર્યા છે. આજે મહેસાણા જિલ્લાની અંદર તમને જણાવતા મને આનંદ થાય છે કે આ દેશના આપણા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સોનજીના નેતૃત્વની અંદર આખા બધા જ 33 જિલ્લાની અંદર એક નવા આયામો આપણે ઊભા કર્યા છે. મહેસાણા જિલ્લાની અંદર જે નવી પેઢી છે, નવી પેઢી ટેકનોલોજી અને સાથે સાથે પોતાના અંદર જે પણ કૌશલ્ય છે, કૌશલ્યનું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે 25 કરોડના ખર્ચે નમો આઈએમનું સેન્ટર પણ આગામી દિવસોની અંદર સ્થાપવા જઈ રહ્યું છે. આજે
મહેસાણા જિલ્લો એ આખા ગુજરાતની અંદર ગ્રોથ એન્જિન તરીકે આજે ઓળખતો થયો છે. એની અંદર જે અભિનંદન આપું આ મહેસાણા જિલ્લાના જે પણ બધા નાગરિકો છે એ નાગરિકોએ અથાગ પ્રયત્ન અને દીર્ઘ દ્રષ્ટિથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે 2047 વિકસિત ભારતના સંકલ્પોની અંદર એમણે પણ સાથ અને સહકાર આપીને આવનાર દિવસોની અંદર આપણો દેશ આખા વિશ્વની અંદર વિકસિત ભારત તરીકે ઓળખાય એ માટે હર હંમેશા પોતાનો અથાગ પ્રયત્ન કરીને એમણે જે પ્રયત્ન કર્યા છે એના માધ્યમથી આવનાર 2047 ની અંદર ચોક્કસપણે આપણે વિકસિત ભારત તરીકે ઓળખાઈશું, એમાં બે મત નથી. આજે સ્વાતંત્ર્ય નિમિત્તે જ્યારે આ યુવા પેઢી બેઠી છે એમને મારે ખાલી એક વિનંતી કરવી છે કે આવનાર દિવસોની અંદર આપણો દેશ એ આખા વિશ્વની અંદર એક આત્મનિર્ભર તરીકે ઓળખાય એ માટે યુવા પેઢીએ પણ સાથ અને સહકાર આપવો પડશે. હમણાં આપણે જોઈએ છીએ કે ઇન્ટરનેટના માધ્યમથી જે અત્યારે જે ચાલી રહ્યું છે એની અંદર ન જોડાતા આપણે શિક્ષણના માધ્યમથી આપણા પરિવારોના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે આપણે સૌ સાથે મળીને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પોને પરિપૂર્ણ કરવા માટે આજના આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપણે પણ સંકલ્પ લઈ આપણા લાખણજ ગામના યુવાનો અને આવનાર પેઢી પણ આ સંકલ્પો સાથે જોડાઈ અને આપણે વિકસિત ભારત બનાવીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ સરસ સાહેબશ્રીએ સરકારશ્રીની જે નીતિઓ છે, લાભાલાભ છે, આપણને સરસ મજાની ભાષામાં વર્ણવ્યા. સાહેબનો ખૂબ ખૂબ આભાર. હજુ પણ આપણે લાગણજ કુમાર શાળા, કન્યા શાળા, મિશ્ર શાળા એમની સુંદર કૃત્યો રજૂ થવાની છે, એટલે કોઈ પોતાની બેઠક પરથી ઊભું ના થાય. હવે દાતાઓના દાનનો પ્રવાહ અવિરત ચાલુ જ છે. 500 રૂપિયા આર્યા સાઉન્ડ લાગણજ, 2100 રૂપિયા પટેલ સુરેશભાઈ નારાયણભાઈ દિલ્હી લાગણજ, 500 રૂપિયા પટેલ રમણભાઈ નારાયણદાસ પૂર્વ ખજાનચી શ્રી લાગણજ દેવણી મંડળ, 2100 રૂપિયા પ્રજાપતિ રસિકભાઈ રણછોડભાઈ અમેરિકા, 5100 રૂપિયા પટેલ રાજેન્દ્ર કુમાર દશરથભાઈ પૂર્વ ટ્રસ્ટી શ્રી લાગણજ દેવણી મંડળ, 1100 રૂપિયા પટેલ ધીરેન્દ્રભાઈ ગડાભાઈ સુરત ઉદ્યોગપતિ, 11,000 રૂપિયા પટેલ દિનેશ કુમાર કેસી પટેલ સાહેબ સાલિમ હોસ્પિટલ. એટલે દિનેશભાઈ તો અવારનવાર આવે એટલે 11,000 જેવી રકમ દેવા માટે સામાન્ય છે, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. 1100 રૂપિયા પટેલ અમરતભાઈ અંબાલાલ ઉપપ્રમુખ શ્રી ગાયત્રી સેવા મંડળ, ગાયત્રી વિદ્યા મંદિર લાગણજ, ગાયત્રી દેસાઈ, 500 રૂપિયા દેસાઈ રાજુભાઈ લલ્લુભાઈ. બધું મોકલી દઈએ. ખૂબ ખૂબ આભાર સાહેબ. મુકેશભાઈ સાહેબનો બુલંદ અવાજ છે અને ખૂબ સરસ મજાની વાતો કરી સાહેબ. પણ આ ગાયકવાડી ગામ અને ગાયકવાડી હુકુમત સમય એટલે અંગ્રેજ બ્રિટિશ હુકુમત વખતે ખૂબ મહત્વપૂર્ણ ગામ છે. એટલે લગભગ થોડોક સમય અમારું ગામ અંતરિયાળ રહ્યું સાહેબ, પણ તમને પણ ખબર છે કે અમને શું જોઈએ છીએ. તો આપણે પડદા વાતો ધ્યાનમાં રાખજો સાહેબ કે અમને લાગણજને શું જોઈએ છીએ, અને માટે સહકારની ખૂબ જરૂર છે. કે આ અંતરિયાળ ગામ એક વખતે બની ગયું, પણ મહત્વપૂર્ણ ગામ જે આજે ગાયકવાડી હુકુમતનું રેસ્ટ હાઉસથી મોડી દરેક બાબત, અંગ્રેજોનો લશ્કરીઓ રોકાતો લશ્કરી ખેતર પણ અહીંયા છે. ખૂબ મહત્વપૂર્ણ ગામ અને થોડોક સમય વિકાસથી વંચિત. હા, અમારા ગામના નાગરિકો ખૂબ વિકસિત છે, પણ અમારી થોડીક માગણી હોય પણ બસ એ પડદા વાતો અને અમને સહકાર આપજો. તો આજનો ધ્વજવંદન જેમના વરદ હસ્તે થયું છે એવા ગૌતમ કુમાર વાણિયા સાહેબ, મામલતદાર શ્રી મહેસાણાને વિનંતી કે આ પ્રસંગોથી ઉદ્બોધન કરશો. આદરણીય શ્રી વાણિયા સાહેબ. પછી બેટા દેશભક્તિ ગીત આવે છે સાહેબના વક્તવ્ય પછી બાદ તરફ મજા આવશે તમને, અને સાહેબ ખૂબ જાણવા જેવી બધી વાતો કરશે તમને. નમસ્કાર. લાગણજના વિશાળ પટાંગણમાં આજે આપ સૌ એકત્રિત થયા છો ત્યારે
80મા સ્વતંત્ર દિનની ઉજવણી નિમિત્તે ડયાસ પર બિરાજમાન લોકલાડીલા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ તથા તાલુકા સંગઠન સરપંચ શ્રી નાગરાજ, આ શાળાના ગુરુજનો, આચાર્યશ્રી, વહાલા ભૂલકાઓ, વિદ્યાર્થી તથા ગામના પ્રબુદ્ધ નાગરિકો ને હું નમન કરું છું. આજના આ પવિત્ર પ્રસંગે રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે મને આજે મોકો મળ્યો છે ત્યારે લાગણજ વિશે થોડી માહિતી આપીશ, જે આવતીકાલના નાગરિકોને અમી પટ પર હંમેશા યાદ રહેશે. લાગણજ એટલે એક અંધારિયો ટેબો, અને અંધારિયો ટેબો એ હું નથી કહેતો પણ ઇતિહાસ કહે છે. દુનિયાભરના સંશોધકોએ આ ટેબા વિશે ખૂબ જ વિશ્લેષણ કરી અને લાગણજના ટેબા વિશે પૂર્વોત્તર દિશાએ લક્ષ્મીપુરા ગામના રસ્તા ઉપર 500 થી 600 એકરમાં ફેલાયેલો આ ટેબો એક સમયે ગીચ જાળી ધરાવતો હતો, અને એમ પણ કહેવાય છે કે આ ગીચ જાળીના કારણે અંધારિયા ટેબાથી લોકવાયકા પ્રમાણે પ્રચલિત છે. આ અંધારિયા ટેબાની વાત કરીએ તો ગાયકવાડી વાતાવરણ સાથે જોડાયેલો આ સમગ્ર પ્રદેશ જે તે વખતે ભારતની આઝાદીમાં આ ગામના સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ આજે યાદ કરીશું. એ સ્વાતંત્ર્ય સેનાનીઓ પૈકી સ્વર્ગસ્થ પોપટલાલ ગુલાબદાસ, તેમના પરિવારજનમાં સમીરભાઈ અક્ષરભાઈ પટેલ પૌત્ર, ઉપરાંત સ્વર્ગસ્થ પટેલ જીવનભાઈ લલુદાસના પરિવાર, તેમના પુત્ર પટેલ ભરતભાઈ અને પૌત્ર હાર્દિક કુમાર, જે આજે કદાચ અહીંયા આગળ ઉપસ્થિત છે, અને એમનું પણ આપણે સન્માન કરીશું. એમને હું નમન કરું. વિશેષ ન કહેતા આજના પવિત્ર દિવસે રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે સમગ્ર રાષ્ટ્ર જ્યારે 80મો સ્વતંત્ર દિન ઉજવી રહ્યો છે, ત્યારે યુવાનોને એક જ આહ્વાન કરીશ કે આવનારો સમય તમારો છે. આ જે ભૂલકાઓ સામે બેઠેલા છે, અલગ અલગ જગ્યાએથી શાળાઓ એકત્રિત કરી લાગણજમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ત્યારે આવતીકાલ તમારા હાથમાં છે. માનનીય વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિ મુજબ 2047ના સ્વતંત્ર ભારત અને વિકસિત ભારતનું જે સપનું છે એ સાકાર તમારા થકી થશે. વિશેષ કહેતા મારું વક્તવ્ય પૂરું કરું છું. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. હવે રાણી લક્ષ્મીબાઈ થીમ સોંગ પ્રાથમિક કન્યા શાળાની દીકરીઓ લઈને આવી રહી છે. મહેસાણા તાલુકાના લાંઘણજ ખાતે ધ યુનિયન હાઈસ્કૂલમાં 15મી ઓગસ્ટ નિમિત્તે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે કાર્યક્રમમાં મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, મામલતદાર સહિત અનેક મહાનુભાવો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિના માહોલ વચ્ચે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિની રજૂઆતો કરી હતી. ઉપસ્થિત મહેમાનોએ સૌને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. અને આ અગાઉ 14મી ઓગસ્ટે અમદાવાદથી લાંઘણજ સુધી 50 કિલોમીટર લાંબી તિરંગા પદયાત્રા યોજાઈ હતી. પદયાત્રા દ્વારા યુવા શક્તિમાં દેશપ્રેમ, રાષ્ટ્રભાવના અને દેશ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો. ગુજરાતના યુવાનોનો દેશપ્રેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ સુધી પહોંચે અને યુવાનોમાં રાષ્ટ્રભાવના બને તે યાત્રાનો